ભાઈ ખાલી થોડુંક મેણ્યું છે અહીંયા એટલે એ ઓઢીને બેઠા હાલ તો સવાર સુધી હાલત ખરાબ થઈ જવાની છે આજ તો જોઈએ જમ થાય જોઈએ હવે થોડી વાર આરામ મળે એવું કરીએ હજુ મિત્રો ખાલી 12 વાગ્યા છે સવાર પડતા હજુ વાર લાગી જાય જોઈએ હવે કેમ થાય આખી રાત કેવી રીતે કાઢશું આપણે એ જ ખબર નહીં જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે ખેતર કારણ કે રોજ તો પપ્પા આવતા ખેતર અને આજે આપણે જ્યાં ખેતરે આવીએ પણ એકલા એટલે આજે આપણે સર્વાઈવ કરવાનું હોય આખી રાત મતલબ કે આજે આપણે મિત્રો આયા કેમ તમને બતાવી દઉં જુઓ એ આપણે કપાસ વાયેલો હોય જોઈ લો આપણે કપાસ વાયેલો હોય ને તે કપાસમાં મિત્રો રોજડા આવે છે અને આપણો કપાસ ખાઈ જાય બરાબર એટલા માટે રોજ તો પપ્પા આવતા પણ આજે આપણે આવ્યા અને જો આજ નસીબ એટલો ખરાબ હે ને કે વીજળી થાય રહી જુઓ તમે ખાલી વીજળી થશે હાલ જ આ જુઓ મિત્રો તમે જુઓ ખાલી જુઓ હવે જોઈએ આજે હવે જમ થાય કારણ કે આપણી પાસે રહેવાય આજ કોઈ નહીં જે આપણે ઘર બનાવ્યું હતું એ હજુ કમ્પ્લીટ તૈયાર થયું નહીં એટલા માટે હજુ એમને બી એટલે આજે જો વરસાદ આવશે તો આજે આપણે હાલત જ આખી ખરાબ થવાની અને આપણે સાથે જો એક બત્તી છે પેલો એક આપણે પાવર બેગ અને જે આપણે મિની ટોર્ચ લાવ્યા હતા જે આપણે કેમ્પિંગ કરવા જઈએ ત્યારે સાથે લઈ જઈએ આપણે ટોર્ચ લાવ્યા છે અને બીજું તો આપણે કંઈ નહીં જો લાકડી છે બાકી આજે આખી રાત જાગી રહેવાનું એટલે આપણે આજનો ચેલેન્જ આપણે એવો કે આપણે આખી રાત જાગી રહેવાનું જોઈએ હવે રાતે કેવી હાલત થાય છે અને વીજળી થાય છે ને તમે જુઓ ખાલી જુઓ વીજળી એવી થાય રહી કે વાત જવા દો જોઈએ હવે આગળ જતો વરસાદ આવે છે કે નહીં આવતો હાલ તો હજુ નહીં આવ્યો મળીએ તમને આગળ ઘર ભેગું થાને ભાઈ જે આપણે વિચાર્યો હતો તાજે તારીતું એ જ આપણે સાથે થઈ ગયું છે તમને બતાવી દઉં આ જો વરસાદ ભયંકર ચાલુ થઈ ગયો તમને આ બાજુ બતાવું જો તમને દેખાય આ જો તમે વરસાદ જુઓ ખાલી જોરદાર વરસાદ પડે છે અને આપણી પાસે આજે રાતે ખાલી આપણું ઘર જે બનાવ્યું હતું એ જ આજ સહારો છે મારો જોઈ લો તમે ખાલી આ વરસાદ પડે જુઓ આ જો વરસાદ તમે અને બીજું એક આપણી પાસે આવે એક થોડુંક મેણ્યું પડ્યું છે બાકી આપણી પાસે કોઈ સહારો નહીં આજ આપણે આવી જ રીતે રાત કાઢવાની છે આ જોઈ લો ખબર નહીં હજુ આપણી પાસે બીજો ફોન નહીં પણ હું તમને ટાઈમ કરેક્ટ કહી દઉં આખો તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:04 થઈ છે અત્યારથી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો જોઈએ હવે આખી રાત રોમના ભરો હોય આજ ઓલું આવે ને કે ઓલું આપણે ભજન આવે ને એ ગાન થાય કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું મજા આયા આ તો મિત્રો જો વરસાદ આવે તો સારું આપણું પાક બહુ સારું થાય ખેડૂતોને વાવણી થાય એટલા માટે વરસાદ આવે સારું આપણે કંઈ વાંધો નહીં આજનો દાડો આપણે કાંઠા થઈ જાય છે બરાબર તો હવે જોઈએ કેવો વરસાદ આવે હાલ તો હજુ ચાલુ જ થયો છે હજુ બસ ગાજે છે અને વીજળી થાય છે ને વાત જવા દો હજુ આપણા ખાટલામાં હવે ચાલુ થયું છે આવવાનું ફટાફટ ગોદડા આપણે હોમ વાળી લેવું પડશે તો મિત્રો પછી મળીએ તમને થોડી વાર પર મિત્રો અત્યારે એવી હાલત થાય રહી છે ને વાત જવા દો તો તમને થોડી બતાવજો આ મેણિયું આપણે ઓઢીને બેઠા ને ખાટલામાં પાણી ભરી ગયું છે આ ગોદડું પલળી ગયું છે આ પાછળ જુઓ તો પાણી આવે ખાલી એક જ આપણું શર્ટ ખાલી થોડુંક કોરું છે અને બસ આગળની પગ કોરું બાકી આખા આપણે પલળી ગયા અને તમે કહેતા હશો કે મિત્રો ઘરે કેમ નહીં જતા રહેતા તો ઘરે જવા માટે અહીંયા રસ્તો જ ખરાબ છે બાઇક જાય જ નહીં હવે વરસાદ આવ્યો એટલે બાઇક બિલકુલ જાય જ નહીં હવે સવારે નેટ બાઇક લઈ જશે તાર મેળ આવશે અત્યારે તો હાલત એવી થઈ ગઈ વાત જવા તો 1 કલાકથી વરસાદ પડે રહ્યો હોય હજુ વરસાદ આવે રહ્યો મિત્રો ના જો પાણી પડે
આ જો જે લો તમે આ જો બત્તી બધું હાથમાં લઈને બેઠો હું આપણે તો ખાલી થોડુંક મેણ્યું છે અહીંયા એટલે એ ઉઠીને બેઠા હાલ તો સવાર સુધી હાલત ખરાબ થઈ જવાની છે આજ તો જોઈએ જમ થાય. જય માતાજી મિત્રો. તો ફાઇનલી વરસાદ હજુ થોડો ચાલુ છે કે માપનો થોડોક થયો છે ના બાજુ વીજળી થાય છે અને ગાજે રહ્યો તમે જુઓ ખાલી હા પછી આ જો વીજળી થાય અને ગાજે અને વરસાદ કેવો પડે તમને બતાવી દઉં તો મિત્રો અહીંયા આ બાજુ બધું પાણી ભરી ગયું આ જો આપણે આ ખાડામાં પાણી ભરી ગયું અને જે આપણે કપાસમાં જે આ ઓળા છે ને જુઓ તમે ખાલી આ જુઓ તમે બધા કપાસમાં ઓળા ભરી ગયા છે જો તમને બતાવી દઉં જો એક મિનિટ જો તમને ઝૂમ કરીને બતાવું થોડુંક જો ખેતર આખું ભરાઈ ગયું છે જોરદાર મિત્રો વરસાદ પડ્યો છે જોઈ લો બધા પાણી ભરાઈ ગયું અને આપણી હાલત થઈ ગઈ છે ખરાબ કારણ કે જે આપણે પાથરવાનું હતું ને એ જોઈ લો ગોદડું તો આખું પલળી ગયું છે અને હવે આ પાણી હજુ અહીંયા પડે છે આપણે જે મેણી હતી થોડુંક ઉપર લગાવ્યું છે કારણ કે હવે ક્યાં સુધી ઉઠીને બેહવું એમાં થોડુંક ઉપર લગાવ્યું છે જોઈએ હવે થોડી વાર આરામ મળે એવું કરીએ. હજુ મિત્રો ખાલી 12 વાગ્યા છે સવાર પડતા હજુ વાર લાગી જાય જોઈએ હવે કેમ થાય આખી રાત કેવી રીતે કાઢશું આપણે એ જ ખબર નહીં. તો મળીએ તમને આગળ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો બરાબર તમામ મિત્રોને શેર કરજો જે પણ આ વરસાદમાં આવા ફસાયા હોય બરાબર. તો મળીશું તમને આગળ. જય માતાજી. ફાઇનલી વરસાદ બિલકુલ રોકાઈ ગયો છે બરાબર અને આપણે બીજા ખેતર જોવા જઈએ કારણ કે આપણે બીજા ખેતરમાં પણ કપાસ વાયેલો છે અને પપ્પાનો ફોન આવ્યા કરે છે કે ઘરે આવતો મિત્રો જોઈ લો આપણે બીજો કપાસ વાયેલો હોય ત્યાં આપણે લાઇટો કરેલી જેથી કરીને પૂર્ણ કે રોજ ના આવે જોઈ લો અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે તમે વીજળી થાય જુઓ ખાલી તમે જુઓ ખાલી આ જો મિત્રો વીજળી પડી હાલ તમે જુઓ ખાલી વીજળી થાય ને આપણે તો ડર નહીં લાગતો પણ પપ્પાનો ફોન આવ્યા કરે કે ઘરે આવતો એટલા માટે હવે આપણે જઈએ છીએ ઘરે અને અત્યારે વાગ્યા છે 2 તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે અને એટલો બધો ગાજે રહ્યો છે ને કે વાત જાદો મિત્રો. જો આ વરસાદ રાત્રે આવ્યો એના બદલે જો દિવસે આવ્યો હોત ને તો ઓર મજા આવત કારણ કે નાહવાની મજા આવત અને આપણે થોડોક મજા આવત બરાબર. પણ હવે રાત્રે આવ્યો એટલે આપણે રાત્રે કંઈ કરી ના શકીએ તો આપણે જો આ રસ્તામાં જો પાણી ભરાઈ ગયું મિત્રો. હવે આવા રસ્તામાં હવે આપણે બાઇક લઈને જવું પડશે અને એ પણ કારાનું આપણું બાઇક પણ તૈયાર બહાર કાઢી નાખ્યું આપણે દરવાજો પણ નાખી દીધો. તમને બતાવજો મિત્રો પાણી કેટલું ભરવાનું આપણે વરસાદનું હજુ શેક નહીં. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને જઈએ ઘરે કારણ કે ફરી વરસાદ આવશે તો આપણે પલળી જઈશું. હજુ પલળ્યા નથી. તો મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. Yeah.